મહેસાણામાં વિસનગર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું। પશા પટેલે અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું। વિસનગર તેમજ મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં અવગણના થતી હોવાની વાત। બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ ક્રિકેટ રમ્યા। ગઢ ગામે લેઉવા પાટીદાર સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લોકાર્પણ કર્યું। સાથે જ કહ્યું, મેચ રમો એક ખેલદિલીપૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ ખેલદિલીપૂર્વક લડજો। અમરેલીમાં ભાજપના ઉમેદવારના વિરોધમાં લાગ્યા પોસ્ટર। ધારી તાલુકાના દેવડા ગામે રાત્રિના સમય બેનર લાગ્યા। ભરત સુતરિયાના નામની જાહેરાત બાદ સામે આવ્યો આંતરિક રોષ। ઉમેદવાર બદલવાની માંગ સાથે પોસ્ટર લાગતા ખળભળાટ। અમરેલીનો અવાજ, ભાજપના ઉમેદવાર બદલો, સમ ખાઈને કહેજો ભરત સુતરિયા ચાલે તેવા પોસ્ટરો લાગ્યા। અમરેલી ભાજપના ઉમેદવાર અંગે પોસ્ટર વિવાદ બાદ ભાજપ એક્શનમાં। સરકારના પૂર્વ પ્રધાન અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાર્યકર્તા સંમેલનમાં આપશે હાજરી। કાર્યકર્તા સંમેલન બાદ મોડી રાત્રે અમરેલીમાં નારાજ નેતાઓ સાથે યોજશે બેઠક। નેતાઓને સમજાવવાનો કરશે પ્રયાસ। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના મહિલા ઉમેદવારોનું અમદાવાદ પ્રદેશ કાર્યાલયે સ્વાગત કરાયું। ગેનીબેન ઠાકોર અને જેની ઠુમ્મર રહ્યા ઉપસ્થિત। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ શ્રીફળ આપી બંને મહિલા ઉમેદવારોને જીતની શુભેચ્છાઓ પાઠવી। સુરેન્દ્રનગરમાં સરકારી કર્મચારીને ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી। દિવાલો પર લાગેલા વિવિધ પાર્ટીના બેનરો તંત્રએ હટાવ્યા। લોકસભાની ચૂંટણીમાં સારી કામગીરી થઈ શકે તે માટે અપાઈ તાલીમ। કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો। જૂનાગઢમાં ગિરનાર કમલમ બનાવવામાં આવ્યું। આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે થશે લોકાર્પણ। ગિરનારની પવિત્ર ભૂમિ હોવાથી ગિરનાર કમલમ નામ રાખવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહેશે।